હેલો ફ્રેન્ડ, કેમ છો? ઋષિત વ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવશું ભટુરે. ઘઉંના લોટમાંથી ભટુરે બનાવવાના છીએ આજે આપણે. તો એના માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે. એમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી ખાંડ, 1 મોટો ચમચો તેલ, અને 2 ચમચા દહીં લીધું છે. જનરલી બધા મેંદાના લોટમાંથી ભટુરે બનાવતા હોય, પણ આપણે આજે ઘઉંના લોટમાંથી બનાવવાના છીએ, જે એકદમ ટેસ્ટી અને જે આપણે બહારથી લઈને ખાતા હોય ને એવા જ બને છે ઘરે પણ. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. હવે આપણે આમાં અડધી ચમચી બેકિંગ સોડા અને બેકિંગ પાવડર એડ કરી દઈ. હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી અને આપણે લોટ બાંધી લેવાનો છે. લોટમાં પહેલાં બધી વસ્તુ સરસ મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે ધીમે ધીમે પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતું જવાનું છે. ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આપણો લોટ ઢીલો ના થઈ જાય. આપણે લોટ બાંધી અને પછી 1 કલાક માટે એને રેસ્ટ કરવા મૂકી દેવાનો છે, એટલે આપણો લોટ સરસ સોફ્ટ થઈ જશે અને એકદમ ફૂલી જશે. અને આપણે આમાં દહીં એડ કર્યું છે એટલે એનું મોઇશ્ચર પણ હોય, એટલે આપણે પાણીમાં ધ્યાન રાખવાનું છે. તો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે એમાં ફરીવાર થોડું તેલ એડ કરી અને સરસ મસળી લેવાનો છે. આપણે લોટને 4 થી 5 મિનિટ માટે સરસ મસળી લેવાનો છે. હવે આપણે લોટને એક ડીશ ઉપર ઢાંકી દઈશું અને 1 કલાક માટે રહેવા દઈશું. ત્યાર પછી આપણે ઓવલ શેપમાં બનાવી અને પછી તળી લેવાનું છે. તો ફ્રેન્ડ, એકદમ મસ્ત આપણા ભટુરે તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. ઘઉંના લોટના ભટુરે ખાવામાં પણ ટેસ્ટી અને હેલ્ધી છે મેંદાના લોટ કરતાં. તો ફ્રેન્ડ, અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.